નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનું પ્રિય હવામાન અપડેટ ચેનલ. આજે 18 ફેબ્રુઆરી 2023ના તાજા હવામાન સમાચાર લઈને હાજર છીએ. સૌ પ્રથમ વાત કરીએ પશ્ચિમી વિક્ષેપની. હાલમાં એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન નજીક ચક્રવાતી પરિભ્રમણ તરીકે કાર્યરત છે. તેના પ્રભાવ હેઠળ પશ્ચિમી હિમાલય વિસ્તારમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હિમાલય વિસ્તાર માટે આગાહી. જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18 અને 19 ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવો વરસાદ પડી શકે છે. હવે વાત કરીએ તાપમાનની. આવતા 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતની મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકનું તાપમાન અપડેટ. જમ્મુ કાશ્મીર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 0 સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું છે. હિમાચલ પ્રદેશમાં 6 સેલ્સિયસ સુધી તાપમાન નોંધાયું છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 7 થી 12 સેલ્સિયસ વચ્ચેનું તાપમાન રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત પશ્ચિમ ભારતમાં 12 થી 15 સેલ્સિયસ વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન બાંદા ખાતે 8.2 સેલ્સિયસ નોંધાયું હતું અને સૌથી વધુ મહત્તમ તાપમાન કોચીમાં 36 સેલ્સિયસ સુધી નોંધાયું હતું. રાજસ્થાનમાં કરા પડ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની ઘટના નોંધાઈ છે. દક્ષિણ ભારતમાં સિસ્ટમ સક્રિય છે. વિષુવવૃત્ત હિન્દ મહાસાગર અને દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડી પર નીચું દબાણ ક્ષેત્ર યથાવત છે. તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને શ્રીલંકા તરફ આગળ વધી શકે છે અને આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર થઈ શકે છે. આ રીતે પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણના નીચા દબાણ ક્ષેત્રના પ્રભાવ હેઠળ દેશના વિવિધ ભાગોમાં વરસાદ, બરફવર્ષા અને તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. તમે ક્યાંના રહેવાસી છો અને તમારા વિસ્તારમાં હાલ હવામાન કેવું છે? કોમેન્ટ કરી જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.